બહુ મોટ જે દેતા હોય દઈ હગે, બાકી તો આમાં શું છે ઓલું નહીં, એક ગામડામાં ગુજરી ગયો એક જણો ગુજરી ગયો ગામડામાં, તો બાયુ બેચાર્યા બેનું માવડિયું, હવે તો બધું સારું આ ધીરું પીડ્યું કે એમને તો કૂટવાનો બહુ શોખ, ખાસ અમુકને શોખ હોય, અમુક એમાં પારંગત હોય પાછા. તો બેનું બધા જાય અને એને એમ કે ખરખરે ને કૂટે ને એમ ફળિયામાં રાયડું નાખે ને રોવે ને, તો હામી વાતો કરવા માંડી બાયુ પાછી, જૂની વાત છે થોડી. ઈ કે હવે આપણે રોઈ લીધું, અંદર તો જઈ ઓલી બિચારી એકલી આપણે ફરતી ફરતી આવતી હોય અને કે આપણે જરીક એને સાની રાખી, એમ કરીને ઘરમાં આવી ને જ્યાં બાયુ તા તો ઓલી એની ઘરવાળી જે ગુજરી ગયો તો એની ઘરવાળી બેઠી બેઠી બજર દેતી હતી. એને તો કાંઈ ખબર નહીં, બજર દેતી હતી. એટલે ઓલી બાયુ કે તારું ધણી જે હું ઢીમ ઢળી ગયું, તું રો નહીં, મોળ અમે રાયડું નાખીને અહીં સુધી આવ્યું, તું કાંઈ નહીં, છેડો ન લે મોળ વાળ નહીં. એ કે મારે તો લાંબા હાથે રહું પણ નામ હું દેવું, મારો ડાયરાનો બેહતલ વયો ગયો એવું તો કાંઈ છે નહીં, મારો ફાળામાં લખાવનાર વયો ગયો કે ગામનું આ હારું કરનાર વયો ગયો. પછી લોક સાહિત્યનો દુઓ છે એટલે મને યાદ આવ્યો. એ બાઈએ શું કીધું ખબર, દીઠો ને કોઈ દી ડાયરી અને દીધા ને દાન દીન ને કોઈ દી દાન ન આપ્યા, કામન પૂછે કંથડા ઓલા જમને કોણે કીન. એ કે હા ગામમાં પૂરા ઓળખતા નથી કોઈ, અને જમરાજાને કેમ અમારું ઘર જડી ગયું ઈ અફસોસમાં હું બેઠી બેઠી વિચારું છું. પછી રોવું કીધું. પછી બીજો દુઓ કોકે કીધો, ઈ કે હુયાણીએ સંભળાવ્યું જમપુરીમાં જઈ. હુયાણી જે જન્મ આપ્યો તો ને ઈ પોત મરી ગયો ને હવે ડોહી થઈને, હુયાણીએ સંભળાવ્યું જમપુરીમાં જઈ, એક પલિતને મેં પોઢાડ્યો, ઈ આવ્યો કે નહીં. એવા જમરાજા ગોતા ગોતા આના ઘર સુધી આવ્યા. એની વાત નથી, પણ જે આપે છે બીજાના માટે કરે છે, એવી બીજાના માટેની વાત આવે ત્યારે એક વાત અહીંથી મારે કેવી છે. ભૈલું મામા, કનુ મામા અને સંજીવ મામા અહીંયા આવ્યા છે. ઘણા સમયથી પરિયાણ હાલતો તો, તારીખમાં ફેરફાર ને બધું ભેગું થતું નહોતું, પણ ગીગા બાપુ જેનું સપાખરું હું અત્યારે બોલી રહ્યો છું, ગીગા બારોટ એટલે બહુ મહાન કવિ, એના સપાખરા છંદો, એના દુહાઓ, ઘણા કાવ્યો છે. અને ફાટલ પિયાલાનો કવિ ગીગા બારોટ ડોળિયા, એ ગીગા બારોટના જુદી જુદી જગ્યાએથી ભેળા કરી મથી અને એ કાવ્યો બધા ભેળા કર્યા. એમાં અમારે ભાવેશ મામા આયર રાઠોડ એમનો પણ જબરો ફાળો, અને બીજા ઘણા બધાએ મદદ કરી. અને ટૂંકમાં વાત કરું તો એની આખી મદદ કાર્યક્રમમાં કરવામાં કનુ મામા અને સંજીવ મામા એ ભેળું કર્યું. અને તારીખ આવી છે 13/12 છે ને આપણે, તારીખ 13/12/2023, અને રાજુલા મુકામે પરમ પૂજ્ય મોરારી બાપુ અને દાનભા બાપુ ભોળાત એ બેના હાથે સાંજે 7 વાગે વિમોચન છે. અહીંયા જેટલા બેઠા એને બધાને આમંત્રણ છે. અને રાત્રે અમારો ડાયરો છે, હું પણ છું, બીજા બધા કલાકારો છે. 13/12/2024 ભૂલાય નહીં. ગીગા બારોટના પુસ્તકનું વિમોચન પરમ પૂજ્ય મોરારી બાપુના હસ્તે, દાનબા બાપુના હસ્તે, અને પાછો રાત્રિનો અમારો કાર્યક્રમ છે. તો કનુ મામાને સંજય મામાને જોરદાર તાળીઓથી વધાવો. કવિઓ માટે આવું કામ કરે છે, એ જૂના કવિના કાવ્યો ગોતી અને એ આવું સરસ કાર્ય કરી રહ્યા છે. એટલા માટે હલ્દી મેદાન માંથી યવ લોની ફોજ આમે ભર માને આયા શાહી ભોગ લોની ફોજ માંથી એકલો ત્રણકો રાણો અટકો એકતા વિના તો પુના બના અકબર ઘોર ગધાર અને ઉઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર. હજી અમારો પહોરે રાણ પ્રતાપ સિંહ અકબર ખેર અંગાર, જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર. અમારો પ્રાછટ રાણો પ્રતાપ સિંહ અકબર ભોરિંગ અવથડ શેડીવો દીએ સિકોટા પણ કરે હાંડહો ને કરમાળ એને પકડે રાણો પ્રતાપ. એ મહારાણો પ્રતાપ, અહીંયા માવડીઓ ઘણા બેઠા છે, બેનું દીકરીઓ, 18 વર્ષના બેનું દીકરીઓ અહીંયા હશે. એમને કહી દો, પુરુષ ગમે એવો હોય, મહારાણો જ હોય, પણ રાણા પ્રતાપનો શેરો જ આંખવો પડે ને. પડખે ઉભીને અજબદે પવાર એમના પત્ની કહેતા હતા, થાકી ગયા હો ને રાણાજી તો પોરો ખાઈ લ્યો, કડે બાંધેલી 2 તલવાર ને ચેતક ઘોડો આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ. આ પડકારાની મજા છે, એમાં હારે રહેજો તો જ સારા કામ થાય. બાકી બજારમાં બગડાટી બોલે કે તમે અંદર રહેજો, હું જોઈ લઈ, નકર તમને ઠીચી નાખશે. ન્યા શું થાય ભલા માણસ. પણ ઈ મહારાણો પ્રતાપ, એટલા માટે હલ્દી મેદાન માંથી યવ લોની ફોજ આમે ભર માને આયા શાહી ભોગ લોની ફોજ માંથી
दिवाली मनाऊं। मेरे जन्मों के पाप आज कट जाएंगे राम आए। मेरे जन्मों के पाप आज कट जाएंगे राम आए। मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे। એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે દ્વારકા વાળો હાચો છે હાચો બાબા હાચો એક ઈસરા કો સબ કૂડો દેવરો મંડાણ કૂડ ગીરી મેર સબે કૂડો કૂડો હે હરી કો પીક કૂડો યહકા કૂડો હે મોરા પવન જમાવ કૂડો ગીર ધારી નહીં કૂડો એક હી ગોપા ગીર ધારી